તો ગાઈસ હું છે ને વટાણા અને ટામેટાનું શાક બનાવું છું જો તો ગાઈસ આ છે ને બીજા વટાણા અમે રેવા દીધા છે જો આનું કાલે કંઈક બનાવશું બીજું વધારે હતા એટલે રેવા દીધા થોડાક બાકી વટાણા અને ટામેટાનું શાક કર્યું છે બીજું હવે જો શાક થાય છે હવે મકાઈના રોટલા કરવાના છે તો ગાઈસ મારું શાક થઈ ગયું છે ને જુઓ રોટલા પણ થઈ ગયા છે જો રોટલા પણ બનાવી લીધા છે હવે ખાલી જમવાનું બાકી છે તો ચાલો તમે બધા પણ જમવા તો ગાઈસ જો કેટલું મસ્ત શાક થઈ ગયું છે મારું